વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે પહેલા ભાગમાં ધારણાના વિકલ્પોની ચર્ચા કરી. હવે થોડાક વિકલ્પો આપણે ધ્યાનમાંથી પણ જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે એની આપણે વાત કરશું. નીચેના પૈકી સગુણ ધ્યાનનો પ્રકાર કયો છે? નખાગ્ર ધ્યાન કે ભ્રુકુટી મધ્ય ધ્યાન? તો એનો જવાબ છે નખાગ્ર ધ્યાન. નીચેના પૈકી નિર્ગુણ ધ્યાનનો પ્રકાર કયો છે? નાસાગ્ર ધ્યાન કે પાદાસ્થ ધ્યાન? તો જવાબ છે નાસાગ્ર ધ્યાન. પરમ કૃપારૂ પરમેશ્વરની મૂર્તિના ચરણોનું કે સદગુરુના ચરણોનું ધ્યાન ધરવું તેને કયું ધ્યાન કહે છે? નખાગ્ર ધ્યાન કે પાદાસ્થ ધ્યાન? તો જવાબ છે પાદાસ્થ ધ્યાન. નખાગ્ર ધ્યાનમાં શેનું ધ્યાન ધરવાનું હોય છે? પગના અંગૂઠાના અને નખનું કે હાથના અંગૂઠાઓના નખનું? તો જવાબ છે હાથના અંગૂઠાઓના નખનું. ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામું અંગ છે? ચોથું કે બીજું? તો જવાબ છે બીજું. અષ્ટાંગ યોગના અંતરંગ અંગો કેટલા છે? 2 કે 3 અંતરંગ અંગો? તો અષ્ટાંગ યોગના અંતરંગ અંગો 3 છે. ધ્યાન જે છે એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે? 7મું કે 8મું? તો જવાબ છે 7મું. ધ્યાનનો વિષય કયો છે? એકાગ્રતાનો કે વિનમ્રતાનો? તો જવાબ છે એકાગ્રતાનો. એક ધ્યાનનો સમય કેટલો હોય છે? 12 પ્રાણાયામ જેટલો કે 12 ધારણા જેટલો? તો જવાબ છે 12 ધારણા જેટલો. ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે? 2 કે 3? તો જવાબ છે 2. ધ્યાનની તત્ર પ્રત્યેક કતાંતા ધ્યાનમ આ વ્યાખ્યા કોણે આપી છે? સ્વામી આત્માનંદે કે મહર્ષિ પતંજલિએ? તો જવાબ છે મહર્ષિ પતંજલિ. ધ્યાનની તત્ર પ્રત્યેકતા ધ્યાનમ વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? સંસ્કૃત શબ્દ છે છોકરો. યોગ સૂત્રમાં કે યોગ સંહિતામાં? તો જવાબ છે યોગ સૂત્રમાં. ત્યાર પછીની વાત કરીએ. ચિત્તની એકાગ્રતાનું સાતત્ય શેમાં જળવાય છે? ધ્યાનમાં કે ધારણામાં? જવાબ છે ધ્યાનમાં. કયા ધ્યાનમાં મનની શ્વાસ પ્રશ્વાસનું નિરીક્ષણ કરવાનું હોય છે? એવું કયું ધ્યાન છે જેમાં મનની શ્વાસ અને પ્રશ્વાસનું નિરીક્ષણ કરવાનું હોય છે? નાસાગ્ર ધ્યાનમાં કે શ્વાસ પ્રશ્વાસ ધ્યાનમાં? તો જવાબ છે શ્વાસ પ્રશ્વાસ ધ્યાનમાં.
ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે? હઠયોગ કે પછી ધ્યાન યોગ? જવાબ છે ધ્યાન યોગ. ધ્યાનમાં ક્યાં, કેવી રીતે બેસવું, બેસીને કેવી રીતે ધ્યાન ધરવું, તે બાબતની સમજૂતીનો ગીતાના કયા અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 6મા કે 12મા અધ્યાયમાં? તો જવાબ છે 6થા અધ્યાયમાં. ખુલ્લી આંખે સૂર્ય કે ચંદ્રનું ધ્યાન ધરીને આંખો બંધ કર્યા પછી હૃદયથી તેમના સ્વરૂપો જોવાના ધ્યાનને કયું ધ્યાન કહે છે? તો એનો વિકલ્પ જે છે એ રૂપસ્થ ધ્યાન કે પાદસ્થ ધ્યાન? તો જવાબ આવે છે રૂપસ્થ ધ્યાન, જેમાં સૂર્યની સામે આંખ ખુલ્લી રાખીને ધ્યાનમાં બેસવાનું હોય. અઘરી વસ્તુ છે આ. સવારમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે. કયા ધ્યાનમાં દ્રષ્ટિને નાસિકા એટલે કે નાકના અગ્રભાગ પર સ્થિર કરવાની હોય છે? નાસાગ્ર ધ્યાન કે નખાગ્ર ધ્યાન? તો જવાબ છે નાસાગ્ર ધ્યાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ વિકલ્પ રાખ્યા છે. હવે પછી જ્યારે ત્યાં શારીરિક શિક્ષણનો આવશે ત્યારે આપણે ધારણા ધ્યાનના પછી સમાધિના વિકલ્પની ચર્ચા કરશું. આ તાસ અહીંયા પૂર્ણ કરું છું. તો તમામ વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.